તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક ક્વેશ્ચન વિડીયોમાં. જો કે આ વ્લોગ નથી, આપણો આ ક્વેશ્ચન વિડીયો છે. આપણે હમણાં એક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી, તમને ઘણા ખરાને ખબર હશે. આ વ્લોગ જોવે ભાઈ બધાને ખબર જ હશે, કેમ કે ભાઈ એમાં આપણે સ્ટોરી મૂકી હતી, એમાં કીધું હતું કે ભાઈ પૂછો તમારા પ્રશ્ન અને હું તમારો જવાબ આપીશ બધાને. તો ભાઈ પ્રશ્નનો તો ઢગલો કરી દીધો, પણ હવે આપણે જેને જવાબ દેવાતા હોય એવા દઈ દેવાના છે મસ્ત મજાના સારી રીતે. તો ભાઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, ચેનલને એક લાઈક ઠોકી દેજો, અને તમારો જવાબ મળી ગયો હોય તો ઓકે કહી દેજો ભાઈ. અને જે કંઈનો ભૂલાઈ ગયો હોય ને ભાઈ તો સોરી, કેમ કે આમાં ઘણા ખરા બધા જવાબ તો ઓલમોસ્ટ આવી જ જાય, બધાના પ્રશ્નનો જવાબ દેવાના છે. પણ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચાલુ કરી દઈએ હવે આપણે. તો ભાઈ સૌથી વધારે પ્રશ્ન પૂછ્યો હોય ને તો ભાઈ પહેલા તો તમારું ગામ કયું છે, તમારું નામ શું છે, તમે ક્યાં રહો છો અને તમે શું કામ કરો છો. બધાથી વધારે પ્રશ્ન પૂછ્યો હોય ને તો ભાઈ ઈ છે. તો ભાઈ મારું પૂરું નામ છે ને બાંભણિયા મિલન કલાભાઈ મારું પૂરું નામ છે. ઉનાની બાજુમાં મારું ભેભા ગામ છે ને અત્યારે હાલમાં હું સુરત રહું છું. સુરત એ પણ વરાછા માતાવાડીમાં રહું છું. તો હવે પછીનો પ્રશ્ન છે સોલંકી સુનિલ 29, તમે કાર ક્યારે લેવાની છે અને કઈ કાર લેવાની છે, દ્વારકા ક્યારે જાશો? તો ભાઈ એ તો સરપ્રાઈઝ છે કે કઈ કાર લેવાની છે અને ક્યારે લેવાની છે. લેવાની છે એ ફાઇનલ જ છે, કદાચ થોડુંક આમથી આમ થાય અને થોડીક વાર લાગશે, બાકી લેવાની ફાઇનલ છે. અને જ્યારે લેશું ત્યારે આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવી દેવું અને તમને બધાને કહી દેવું કઈ લેવાની છે. લેવાની જ છે પણ ટૂંક સમયમાં આવી જાય, હવે હજી થોડીક વાર છે. અને દ્વારકા તો આપણે જવાનું જ છે કે હજી, કેમ કે હમણાં દિવાળીમાં આપણે દ્વારકા નહોતા ગયા ને આપણે હવે સીધી આપણે પોતાની કાર લઈએ ને પછી દ્વારકા જવું છે. હવે પછીનો પ્રશ્ન છે VHP પ્રકાશ 1204, 1 લાખ રૂપિયા મોકલાવો, મારે આઈફોન લેવો છે. હા લે આ આઈફોન ભાઈ મેં 1.5 લાખનો લીધો. હવે મને ખબર પડે ભાઈ મહેનત કરીને કેમ લેવાય એમ. મારી પાસે 1 લાખ રૂપિયા નથી, પણ કામ ધંધે સડી જાવ એટલે તમે પણ આઈફોન લઈ લેજો નવો. મારી પાસે 1 લાખ રૂપિયા અત્યારે નથી. અબે સાલે તभी मैं माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ. તો હવે પછીનો પ્રશ્ન છે મિસ્ટર રવિ, ભાઈ તમારી જીએફ કેટલી છે અને સાચું કહેજો. તો ભાઈ મારી જીએફ છે ને 1 2 3 4 5 6 7 8 9 9 ને 10. मेरे को तो ऐसा धक धक हो रहा है. 10 એકેય નથી, હતી નહીં ભાઈ મારી જીએફ એકેય નથી. આઈ એમ સિંગલ. તમને હું કઈ એવો છોકરો લાગુ ને મારી જીએફ હોય એવું? ના ભાઈ મારી કોઈ જીએફ નથી. હું તો ભાઈ હાવ સાદો ને સિમ્પલ છોકરો છું, કોઈ જીએફ જ નથી મારી. શું કહું છું, ખોટું નથી કહેતો. હવે પછીનો પ્રશ્ન છે મિસ્ટર હિતુ 00, ભાઈ તમે લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ કર્યા? તમને કેમ લાગે ભાઈ આપણે લવ મેરેજ કર્યા જેવા છીએ? આપણે કોણ તૈયાર થાય કોઈ આપણે યારે? ના ભાઈ ના, મેં લવ મેરેજ નથી કર્યા, આપણે કાયદેસર અરેન્જ મેરેજ કર્યા છીએ. હવે પછીનો પ્રશ્ન છે ચૌહાણ હિરેન, જય મેલડીમાં ભાઈ, જય મેલડીમાં. એના પછીનો પ્રશ્ન છે અપલો સોલંકી GJ4, ભાવનગર કેદી આવો છો ભાઈ? આવો તો કેજો. ઓકે ભાઈ, હું સુરતથી ગાડી લઈને આવતો હોય ને એટલે ભાવનગર અમારે નીકળવાનું જ હોય, અને ભાવનગર અમારે વર્લ્ડ થાય જ. જોકે અમારે તમે બધા ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ ફોલો કર્યો હશે તો તમે સ્ટોરી જોઈને તમને બધાને ખબર હોય કે અમે ક્યાં રખડતા હોય ને ક્યાં ભટકતા હોય. હવે એના પછીનો પ્રશ્ન છે કે ભાઈ તમે ઇન્સ્ટાગ્રામમાં કેટલા પૈસા કમાવો છો? તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે ને કાંઈ રીલ બોલનેસ આવતું નથી, ખાલી તમે પ્રમોશન કરો છો. માનો કે કોઈ દુકાનની એડવર્ટાઈઝ કરો, ગેમિંગની એડવર્ટાઈઝ કરો, હું બધી એડવર્ટાઈઝ કરું જ છું. એમાં તમને હું એક રીલના 5 6 7 હજાર રૂપિયા લઉં છું. એવા જેવી રીલ હોય એવો ભાવ, જેવું પ્રમોશન એવું ભાવ. બાકી ઇન્સ્ટાગ્રામમાં કોઈ જાતના પૈસા આવતા નથી, રીલ બોનસ પણ નથી આવતું. અને વાત કરીએ યુટ્યુબની, તો યુટ્યુબમાં તો ભાઈ ઘણા ખરા પૈસા આવે છે. આપણી ચેનલ હજી મોનિટાઈઝ થઈને આપણે અડધા પેમેન્ટે પૂગી ગયા છે, અને જેથી આપણે પૂરું પેમેન્ટ આવશે તેથી આપણે એના માટે વ્લોગ શૂટ કરશું. અને હું તમને બધાને પણ એ જ કહું છું કે ભાઈ યુટ્યુબની તમારી ચેનલ બનાવો, યુટ્યુબમાં મહેનત કરો. યુટ્યુબમાં પૈસા ઘણા બધા આવે છે, આપણે તો હજી એટલા બધા નથી આવતા,
પણ યુટ્યુબમાં પૈસા બહુ આવે છે, સોખવેટ ન કરાય બહુ. पैसा ही पैसा होगा। હવે પછીનો પ્રશ્ન છે મયુર પ્રજાપતિ 101. મા બાપના ડાયલોગ મસ્ત છે મોટા ભાઈ તમારા 100%. થેન્ક યુ ભાઈ. કેમ કે હું શાયરી બનાવું, ઇન્સ્ટાગ્રામમાં ઘણા ખરા બધા મારી રીલ જોતા જ હશે. આપણે મા બાપ વિશે ઘણી ખરી મારી રીલ બહુ વાયરલ થઈ છે, 1 મિલિયન સુધી પૂગી ગઈ છે. તો તમે ચેક ન કરી તમે પણ જોતા આવીજો. અને એ શાયરી બધી હું મારી પોતાની મારી હાથે જ બનાવું છું વિચારીને. હવે પછીનો પ્રશ્ન છે વિસુ રાજા 1 કે ભાઈ તમારે દીવ કેટલું થાય? तेरा तो गेम बजाना। તો ભાઈ દીવ તો અમારે હાવ નજીક થાય છે. મારું ગામ ભેભા, અને ભેભાથી દીવ મારે 15 કિલોમીટર થાય. એટલે 15 કિલોમીટર ખાલી અમે છેટા છે દીવથી, બાકી દીવ હાવ ઓરું જ છે. આવો એટલે ખાલી રિંગ કરજો, કા પછી આપણું નામ દેજો તોય થઈ જાય કામ તમારે. તો હવે પછીનો પ્રશ્ન છે સુમિત સોલંકી 008 મને ફોલો કરવાના પૈસા કેટલા લેશો? તો ભાઈ હું કઈ ફોલો કરવાના પૈસા લેતો નથી, કેમ કે તમે બધા મને ફોલો કરો તો હું કઈ થોડો તમને પૈસા આપું છું. આપણે જસ્ટ એક બધા ફ્રેન્ડ જ છીએ, અને ફ્રેન્ડ થઈ જાય પછી એકાબીજા હામાં ફોલો કરી લઈ એટલે આપણે મિત્ર. પછીનો પ્રશ્ન છે હિરન કોરિયા સૂર્યવંશ કે મારે ગર્લફ્રેન્ડ જોવે છે, ગોતી આપો ને. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है। તો ભાઈ ગર્લફ્રેન્ડ મારે તમને કઈ રીતે ગોતી આપી? હું ખુદ જ નથી ગોતી શકતો ગર્લફ્રેન્ડ. તમને જો ગર્લફ્રેન્ડ મળે ને તો મને કહેજો, આપણે બે નકર કામ કરો, આપણે બે ગોતવા જાઉં ગર્લફ્રેન્ડ કાંક કોલેજ હોય. હવે પછીનો પ્રશ્ન છે ઇટ ઇઝ વનરાજ 1 તમારા વર્કનો વિડીયો બનાવો, એટલે કે તમારા કામનો. હા ભાઈ, આમાં ઘણા ખરાના પ્રશ્ન એવા છે કે તમે શું કામ કરો છો સુરતમાં. તો ભાઈ સુરતમાં હું હીરાનું કામ કરું છું, ફેન્સીમાં હીરા ઘસું છું. અને આપણે એક દિવસ એ વ્લોગ બનાવશું બધા, એટલે તમને બધાને બતાવીશ કે હું શું કામ કરું છું, ફેન્સીમાં હીરા ઘઉં નહીં. અને એના પછીનો પ્રશ્ન છે સંજય 1991 ગામ કયું? મારું ગામ વિજપડી, ભુરાજીની ઘરની બાજુમાં રહું છું, આવજો. ઓકે ભાઈ, હું વિજપડી આવેલો છું, હવે પાછો આવીશ ત્યારે તમારી સાથે મુલાકાત કરીશ. હવે પછીનો પ્રશ્ન છે ભાઈ ધમો જાદવ 007 એડિટિંગ કઈ એપમાં કરો છો? તો ભાઈ એડિટિંગ છે ને ભાઈ, હું મોસ્ટ ઓફલી VN-માં એડિટિંગ કરું છું વ્લોગ, અને ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો આપણે કેપકટ એપ્લિકેશન છે એમાં એડિટિંગ કરું છું, અને આઈફોનમાં શૂટ કરું છું. પછી બીજો પ્રશ્ન છે એ ભાઈનો પણ એડિટિંગ માટે જ છે, એનું નામ છે ઇટ ઇઝ ઉત્તમ ધરેછા 007 કે ભાઈ તમારા વિડીયોમાં એટલો સારો વોઇસ કેવી રીતે આવે છે? તો ભાઈ વોઇસ તો છે ને આઈફોનમાં સિસ્ટમ આવે કે બહારનો અવાજ કાંઈ ન આવે. આમાં તમે વિડીયો શૂટ કરો એટલે તમારો પોતાનો વોઇસ જ આવે, અને VN-માં એડિટ કરી અને પછી કેપકટમાં વોઇસનું એડિટનું ઓપ્શન આવે, ત્યાંથી તમારો વોઇસ છે ને એકદમ ક્લિયર ચોખ્ખો થઈ જાય. હવે એના પછીનો પ્રશ્ન છે મિસ્ટર અક્ષુ પોતે હા તોફાની કાનુડા સાથે શું થયું છે તમારે? હા તો ભાઈ ઘણા ખરાનો પ્રશ્ન હમણાં એવો આવે છે કે ભાઈ વ્લોગમાં કેમ નથી આવતો, એને યારે હું તમે કાંઈ બાંધ્યા છે, બોલ્યા છે? ના ભાઈ, એવું અમારે કાંઈ નથી. અમારે ભાઈઓમાં એવું કાંઈ હોય નહીં, અને તમને બધાને એવો વેમ હોય તો કાઢી નાખજો મગજમાંથી, ડિલેટ મારી દેજો. તો હવે પછીનો પ્રશ્ન છે દિશુ રાજા 1204 તમે કેટલા વર્ષના છો? તો ભાઈ હું 22 વર્ષનો છું, અને 23નું વર્ષ મારું રનિંગ ચાલે છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે મેયર કલ્પેશ 518 તમારું ઉપનામ શું છે? તો ઉપનામ એટલે કે મારું જે સાચું નામ હોય એ. તો મારું સાચું નામ મિલન બાંભણિયા છે, અને ઇન્સ્ટાગ્રામમાં મારું 5 સ્ટાર કાનુડો GJ32 ID છે, એટલે એના નામે જ મને ઓળખે. ને આમ બધા મને મિલ્લુ બાંભણિયા તરીકે બોલાવે ને બધા મિલ્લુ કરતા હોય. તો હવે પછીનો પ્રશ્ન છે મિસ્ટર પવન 9192 ભાઈ મારે તમારી સાથે વિડીયો બનાવવો છે, તમે ક્યારે મળશો? તો ભાઈ મેસેજ કરી દેજો, આપણે રવિવારે રખડતા જ હોય, જો ભેગા થઈ જાઉં તો વિડીયો બનાવી નાખીએ, એમાં મૂંઝાવાનું થોડું હોય. તો હવે પછીનો પ્રશ્ન છે ક્વીન ઓફ મેર ભાઈ તમે રિપ્લે કેમ નથી આપતા? રિપ્લે આપજો. તો ભાઈ એવું નથી, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ એટલા બધા આવે છે, અમુક મેસેજ વધી જાય છે મેસેજ, એના હિસાબે મેસેજ આવતાય નથી ને મારામાં બતાવતાય નથી, અને બહુ ઝાઝા મેસેજ હોય પછી બધા હાઈડ થઈ જાય છે, એના હિસાબે ઘણા ખરાને રિપ્લે નથી દઈ શકતો, અને અમુક કામમાં હું હોય
એના હિસાબે રિપ્લે ન આપી શકું. બાકી બધાને મોટા ભાગે 60 થી 70% જણા લોકોને તો હું રિપ્લે આપું જ છું. જેને કામ પડે એને રિપ્લે આપું જ છું બધાને, એટલે ખોટું ન લગાડજો. તો હવે પછીનો પ્રશ્ન છે આઈ એમ મેલડી વાળા, ભાઈ તમે વ્લોગ બનાવવાનું ક્યારે ચાલુ કર્યું હતું? તો ભાઈ વ્લોગ બનાવવાનું લગભગ મારે વર્ષ દિવસની ઉપર થઈ ગયું છે, ત્યારે મેં ચાલુ કર્યું હતું. 1 વર્ષની માથે થઈ ગયું હતું ત્યારે મેં આવા ટાઈમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. તો હવે પછીનો પ્રશ્ન છે SK રાજા 143, તમારો નંબર જોઈએ છે. કાંઈ વાંધો નહીં, આપી દઈએ. 99 298, મોડું ઉઠાણું તો 999. अबे क्या बोल रहा है? पिलियन बोल મેસેજ કરજો આમાં. હવે એના પછીનો પ્રશ્ન છે એડિટ અલ્પેશ 302, તમે શાયરી ક્યાંથી લાવો છો? શાયરી છે ને ભાઈ, હું રસ્તામાં જતો હોય ને એટલે મને જડે, હું વીણતો જાઉં. ના ના, એવું નથી ભાઈ. શાયરી ભાઈ અમુક ત્યારે આપણે ફ્રી ટાઈમમાં હોય અને એકલા બેઠા હોય ને ત્યારે મગજમાં આવે એકાદી કડી, એમાંથી પછી આમ ગૂગલમાં કે કોઈ એવી રીલ્સમાં કે મને કાંઈક કડી એવી મળી ગઈ હોય 1-2 કડી, એની ઉપરથી હું આખી શાયરી બનાવી નાખું ને એમ શાયરી બનાવીને પછી વિડીયો ઉતારી નાખું. હવે પછીનો પ્રશ્ન છે ઓપ્ટિકલ પરમાર 143, નીલુભાઈ હીરામાં કેવી તેજી છે અને તમે કેટલાનું કામ કરો છો? જવાબ આપજો, ભૂલી ન જતા ભાઈ પ્લીઝ. તો ભાઈ હીરામાં અત્યારે ફેન્સીમાં ફૂલે ફૂલ તેજી છે. તમે પણ વહી આવો બધા સુરત, અને હું રોજનું કાંઈ નહીં તો 1000-1500 આજુબાજુ કામ થઈ જાય આપણે. તો હવે પછીનો પ્રશ્ન છે ડેન્જર સુમિત 00155, કંઈ પૂછવું નથી પણ ભાઈ મારું નામ લેજો મિલનભાઈ સુમિત. ઓકે ભાઈ, તમારું નામ આવી ગયું, થેન્ક યુ. તો હવે પછીનો પ્રશ્ન છે કે ભાઈ તમારા લગ્નના આલ્બમનો વ્લોગ મૂકો. હા ભાઈ, એ એક પાકું હો ભાઈ. કાંઈ નહીં, એક દિવસ આલ્બમ લગભગ ગામડે પડ્યો છે, આપણે ગામડે જઈએ ને એક દિવસ આખો લગ્નનો આલ્બમ છે ને એનો વ્લોગ બનાવશું અને બધાને બતાવશું. હવે એના પછીનો પ્રશ્ન છે ઇટીઝ ભાવલો, ભાઈ તમારી પાસે પહેલાં કયો ફોન હતો? તો ભાઈ મારી પાસે લગભગ આ 5મો આઈફોન છે. પહેલાં આઈફોન નહીં, પહેલાં એન્ડ્રોઈડ મારી પાસે ઓપ્પોનો હતો, પછી આઈફોન 8 લીધો, પછી આઈફોન 11 લીધો, પછી આઈફોન 13 લીધો, પછી આઈફોન 14 પ્રો લીધો, હવે આ 16 પ્રો લીધો. હવે એ કંઈ લેવો નથી. 70 હમણાં આવે છે પણ લેવો નથી. હવે આપણે કાંઈક બીજું લેવાનું છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો હવે પછીનો પ્રશ્ન છે આયુષ ભાલોડિયા, એવું કાંઈક નામ છે. ભાઈ તમે કેટલું ભણેલા છો અને જે છેલ્લું ધોરણમાં ભણ્યા એમાં કેટલા ટકા આવ્યા હતા? તો ભાઈ હું આમ તો 10મું અધૂરું ભણેલો છું. 10મા ધોરણના 2 મહિના ભણ્યો હતો અને 9મું આખું ભણ્યો 1 થી 9, અને 9મામાં મારે લગભગ 67% આવ્યા હતા, અને 10મા ધોરણની પરીક્ષા પણ મેં નથી દીધી. 2 મહિના ભણીને ઊભો થઈ ગયો. વાહ क्या एक्टिंग कर रहा है, वाह क्या एक्टिंग कर. હવે પછીનો પ્રશ્ન છે એડી પાલીતાણા 4539, ભાઈ તમે ટી શર્ટમાં જોરદાર લાગો છો. એવું ભાઈ, ટી શર્ટમાં હું જોરદાર લાગું? શર્ટમાં નથી સારો લાગતો? કાંઈ વાંધો નહીં, હવે આપણે ટી શર્ટ પહેરવાના ચાલુ કરી દઉં. હવે એના પછીનો પ્રશ્ન છે 5 સ્ટાર કાનુડો 07, ભાઈ તમે ડેલી વ્લોગ કરો ને પ્લીઝ ભાઈ, તમારા વિડીયો બહુ સારા આવે છે અને તમારા વ્લોગમાં કાનો કેમ નથી આવતો? તો ભાઈ ડેલી વ્લોગમાં એવું થાય છે કે હું કામે જાઉં છું, કામે જવામાં તમને પણ કંટાળો આવે કે રોજ મારે એકને એક વસ્તુ કેટલી બતાવી. વ્લોગ હું અઠવાડિયામાં 1 વ્લોગ બનાવું પણ આમ જોરદાર બતાવું, બધી અલગ અલગ વસ્તુ તમને આખો દિવસ બતાવું, એટલે તમને મજા આવે. ઓલું ડેલી વ્લોગમાં શું થાય કે સવારે ઉઠી વ્લોગ ચાલુ કર્યો, કારખાને ગયા, કારખાનેથી ઘેર આવ્યા, પાછા કારખાને ગયા, કારખાનેથી પાછા ઘેર આવ્યા, સાંજે વ્લોગ પૂરો કરી નાખ્યો. કાયમ માટે એકને એક ચીજ બતાવી. એના માટે અઠવાડિયામાં 1 થી 2 વ્લોગ નાખવાના, પણ તમને મજા આવી જોઈએ. અને આપણે જેથી બધો પ્લાન ચેન્જ થઈ જાય ને પછી ડેલી વ્લોગ ચાલુ કરી દેવું. હવે એના પછીનો છેલ્લો પ્રશ્ન છે સાહિલ, આપણી આઈડીની સ્ટોરી મેકી જો ને ભાઈ, એકવાર બિગ ફેન છું તમારો. તો ભાઈ એમાં એવું થાય છે કે મારા ઝાઝા ફ્રેન્ડ હોય, બધાની સ્ટોરી હું રોજ ખુદ મારા વિડીયોની પણ અમુક ક્યારે નથી મૂકી. તો ઇન્સ્ટાગ્રામમાં તમારે 2 થી 3 સ્ટોરી આવી જાય, પછી સ્ટોરી ઓછા આવે. એના હિસાબે 1-2 સ્ટોરી હોય ત્યાં સુધી સ્ટોરી બધાની મૂકું, અને બધાની મેન્શન ન, લગભગ વધારે મેન્શન સ્ટોરી કરીએ મોબાઈલ હેંગ થવા માંડે, આઈડીમાં કાંઈક પ્રોબ્લેમ આવી જાય. એના માટે બધાની સ્ટોરી મેન્શન નથી કરી શકતો.
એકાબીજાને દુઃખ લાગે, ખોટું લાગે, કોકની મુકાય, કોકની ન મુકાય, એટલે ખોટું ન લગાડતા, કેમ કે બધાની સ્ટોરી હું મેન્શન નથી કરી શકતો. તો ભાઈ આજનો વિડીયો આપણો ક્વેશ્ચન વિડીયો આપણે અહીંયા એન્ડ કરી નાખીએ છીએ. અને બધાના જવાબ તો મેં આપી જ દીધા મોટા ભાગે, શોર્ટકટ્સમાં બધાના જવાબ આપી દીધા. અને જેના ન દેવાના હોય એના આપણે નેક્સ્ટ વિડીયોમાં દેશું. તો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો કહેજો, જરૂરથી તમારો જવાબ મળી ગયો હોય તો ઓકે કહી દેજો. અને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કર્યું હોય તો, એટલે તમને આવા નવા વિડીયો જોવા મળતા રહેશે. અને મળીએ પાછા હવે આપણે આના પછીના વ્લોગમાં. તો બધાને જય માતાજી.